गुड मॉर्निंग एवरीवन। थर्ड की गुजराती में हम आज चैप्टर नंबर 13 देखेंगे, जिसका नाम है ठंडीनी मजा। એટલે કે ઠંડીની મજા જે છે, જે શિયાળાની ઋતુ છે, તેના વિશે આપણે આજે ભણવાનું છે। સૌથી પહેલું આપેલું છે કવિતા વાંચો અને ગાઓ। અહીંયા જે કવિતા આપેલી છે તેને આપણે વાંચવાની છે અને તેની સાથે સાથે તેનું ગાન કરવાનું છે। કવિતા જે છે તે આપણને શિયાળા વિશે આપેલી છે, એટલે કે ઠંડીની જે ઋતુ છે તેની અંદર આપણે કેવો અનુભવ થાય છે અને તેની અંદર શું શું થાય છે તેના વિશે આપણને અહીંયા આપેલું છે। તો સૌથી પહેલાં છે સૂરજ દાદા વહેલા ભાગે, ઠંડીમાં સૌને મજા પડે। શિયાળાની અંદર સૂરજ દાદા જે છે તે ક્યારે ભાગી જાય છે? વહેલા વહેલા ભાગી જાય છે, ઠંડીમાં સૌને મજા પડે। સાંજ પડતા ઠંડી લાગે, ઠંડીમાં સૌને મજા પડે। દિવસ ટૂંકાને ટાઢવાય, ઠંડીમાં સૌને મજા પડે। તારાથી આ આકાશ ભરાય, ઠંડીમાં સૌને મજા પડે। ઠંડી ઠંડી હવા ફૂંકાય, ઠંડીમાં સૌને મજા પડે। કડકડ સૌના દાંત થાય, ઠંડીમાં સૌને મજા પડે। તો શિયાળાની અંદર દિવસ જે છે તે ટૂંકો હોય છે, એટલે સૂરજ દાદા જે છે તે વહેલા વહેલા ભાગી જાય છે। સાંજ પડતા ઠંડી લાગે, જેમ જેમ સાંજ પડે, જેમ જેમ તડકો જાય અને અંધારું થાય તેમ વધારે ને વધારે ઠંડી જે છે તે લાગે છે। દિવસ ટૂંકાને ટાઢવાય, આખો દિવસ છે તે ટૂંકો હોય છે, એટલે કે ફટાફટ સાંજ પડી જાય છે અને ટાઢવાય છે। ટાઢ એટલે કે ઠંડી લાગવી, તો આખો દિવસ ઠંડી લાગ્યા કરે છે। તારાથી આ આકાશ ભરાય, આખું આકાશ જે છે તે તારાથી ભરાઈ જાય છે। ઠંડી ઠંડી હવા ફૂંકાય, પવન છે તે એકદમ ઠંડો ઠંડો લાગે છે, એટલે કે ઠંડી ઠંડી હવા ફૂંકાય, ઠંડીમાં સૌને મજા પડે। કડકડ સૌના દાંત થાય, બધાના દાંત છે તે ઠંડીના કારણે કડકડ થાય છે અને ઠંડીમાં સૌને મજા પડે છે। હવે પ્રશ્ન નંબર 2, પ્રશ્ન 1ની કવિતાના આધારે નીચેના પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર આપો। તો જે કવિતા આપણે ઉપર જોઈ તેના આધારે આપણે નીચે પ્રશ્નના જવાબ આપવાના છે। સૌથી પહેલો પ્રશ્ન છે, કોણ વહેલું ભાગે છે? ઠંડી ક્યારે લાગે છે? આકાશ શાનાથી ભરાય છે? કેવી હવા ફૂંકાય છે? અને દાંતનો અવાજ કેવો થાય છે? તો અહીંયા જવાબ જે છે તે આપણે ફક્ત એક જ શબ્દમાં લખવાનો છે। તો પહેલો પ્રશ્ન છે, કોણ વહેલું ભાગે છે? તો અહીંયા આપણે જોયું હતું કોણ વહેલું ભાગે છે? સૂરજ દાદા વહેલા ભાગે છે। તો અહીંયા જવાબની પહેલી લાઈન જે છે તેની અંદર લખો સૂરજ દાદા। ત્યાર પછી ઠંડી ક્યારે લાગે છે? તો બીજી લાઈનમાં જવાબ આપેલો છે સાંજ પડતા ઠંડી લાગે, તો અહીંયા લખો સાંજ પડતા। ત્યારબાદ આકાશ શાનાથી ભરાય છે? તો તારાથી, તો જવાબ 3 લખો તારાથી। કેવી હવા ફૂંકાય છે? તો ઠંડી ઠંડી હવા ફૂંકાય છે, તો ચોથા પ્રશ્નની અંદર જવાબ લખો ઠંડી ઠંડી। અને દાંતનો અવાજ કેવો થાય છે? તો કડકડ સૌના દાંત થાય, તો છેલ્લા જવાબની અંદર લખો કડકડ। હવે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દોમાંથી જે શબ્દ કવિતામાં હોય તેની ઉપર ચોરસ કરો, એટલે કે જે શબ્દ ઉપર જે આપણે પોયમ જે છે તે વાંચી તેની અંદર આવતા હોય તેની ઉપર આપણે જે સ્ક્વેર જે છે તે ડ્રો કરવાનું છે। તો સૌથી પહેલું છે વાદળ, વહેલા, તો વહેલા પર સ્ક્વેર ડ્રો કરો। બપોર, વહેલા, સાંજ, તો સાંજ પર સ્ક્વેર, ચંદ્ર, છેલ્લા અને રાત। તો આ જે શબ્દો છે તેની ઉપર આપણે જે ચોરસ બોક્સ કર્યો તે બધા શબ્દો જે છે તે ઉપર જે આપેલું કાવ્ય છે તેની અંદર આવેલા છે। ત્યાર પછી મજા, આકાશ,
નખ, હવા, માંસ, તડતડ, ફૂંકાય, અહીંયા હવા, ત્યાર પછી સજા, પૃથ્વી, વાળ, પાણી, વર્ષ, કડકડ, ચૂકાય, તજા, પાતાળ, દાંત, ખોરાક, દિવસ, ચરચર અને ટૂંકાઈ. તો જે શબ્દ પર આપણે ચોરસ કર્યું તે બધા શબ્દો કાવ્યની અંદર આવેલા છે. ફરીવાર આપણે જોઈશું શબ્દો: વહેલા, સૂરજ, સાંજ, ત્યારબાદ મજા, આકાશ, હવા, ફૂંકાય, કડકડ, દાંત અને દિવસ. હવે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દના પ્રથમ અક્ષરથી શરૂ થતો બીજો શબ્દ લખો. તો જે શબ્દ આપેલો છે તેના જેવો તે આપણે બીજો શબ્દ લખવાનો છે. તો હવે અહીંયા સૌથી પહેલાં શબ્દો જોઈએ. આપેલા છે ક્ષણ, ઉદય, થોર, ઠુમરી, શકુંતલા, ઈંચ, શરીર, ઢોકળા, થોબો, શણિયું, ઉગમ, થાળી, ઉષા, ઢેલ, ઠપ, ઉર્મી, ઢીલું અને ઉઠાડવું. તો અહીંયા છે ક્ષણ, તો શરણાઈ. હવે છે ઉદય, તો અહીંયા લખો ઊંટ, થોર, થોક, ઠુમરી, ઠુમકી, શકુંતલા, શરમાળ, ઈંચ, ઈંસ, શરીર, શરણ, ઢોકળા, ઢોલ, થોભો, થોર, શણિયું, શક, ઉગમ, ઉતાવળ, થાળી, થાક, ઉષા, ઉંબરો, ઢેલ, ઢેફું, ઠપ, ઠગ, ઉર્મી, ઉનાઈ, ઢીલું, ઢીંક અને છેલ્લો શબ્દ છે ઉઠાડવું, તો ઉપકાર. તો અહીંયા જે શબ્દો લખ્યા તે પહેલા શબ્દ પરથી આવતા બીજા શબ્દ છે. ત્યાર પછી નીચે આપેલા શબ્દો વાંચો: ઈસાઈ, ઉડાવ, શશી, શાહી, થિયેટર, ઉતરડ, શિંગોડું, શેતુર, શાલ, શાહુડી, શાસન, ઉપકાર, થરથરવું, ઈશાન અને શંકુ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 વાંચો અને લખો. અહીંયા જે શબ્દો આપેલા છે તે જોઈને લખવાના છે. સૌથી પહેલું છે થાળી, શકોરું, શરણ, ત્યારબાદ થાંભલો, શિંગોડું, શરદી, અહીંયા આપેલું છે ઉદય, શનિ અને શિશિર. હવે પાછળ આપેલા શબ્દો: શેરી, ઢબુ, ઇજાફો, ઇનામ,
થિયેટર, ઢીમચું, ઈરાક, ઇન્દ્ર, થાક, ટુકડું, ઇસમ અને ઠપ. હવે પ્રશ્ન નંબર 7, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો સૌથી પહેલાં છે સૂરજદાદા વહેલા ભાગે. સાંજ પડતા, તો અહીંયા લખો ઠંડી લાગે. આકાશ ભરાય, તો તારાથી આકાશ ભરાય. ઠંડીમાં દાંત કડકડ થાય. હવે વાંચો, સમજો અને લખો. અહીંયા જે શબ્દ આપેલા છે તે જોઈ અને તેના પ્રમાણે શબ્દો જે છે તેના વાક્ય બનાવવાનું છે. તીખું, તો મરચાં જેવું. ત્યાર પછી ચીકણું, તો અહીંયા લખો ગુંદર જેવું. પાતળું, પાણી જેવું. ગળ્યું, મધ જેવું. નરમ, રૂ જેવું. ખાટું, આંબલી જેવું. મોળું, દૂધ જેવું. ઊંચું, તાડ જેવું. કઠણ, તો પથ્થર જેવું. સફેદ, ચંદ્ર જેવું. જાડું, હાથી જેવું. અને ઝીણું, કીડી જેવું. તો ફરીવાર આપણે વાક્ય જોઈશું. તીખું, મરચાં જેવું. ચીકણું, ગુંદર જેવું. પાતળું, પાણી જેવું. ગળ્યું, મધ જેવું. નરમ, રૂ જેવું. ખાટું, આંબલી જેવું. મોળું, દૂધ જેવું. ઊંચું, તાડ જેવું. કઠણ, પથ્થર જેવું. સફેદ, ચંદ્ર જેવું. જાડું, હાથી જેવું. અને ઝીણું, કીડી જેવું. ત્યાર પછી શબ્દો ગોઠવી વાક્ય બનાવો. અહીંયા જે આડાવાળા શબ્દો આપેલા છે તેને આપણે બરાબર ગોઠવી અને વાક્ય બનાવવાનું છે. તો સૌથી પહેલું આપેલું છે ભાગે સૂરજદાદા વહેલા ઠંડીમાં. તો તેનું વાક્ય છે ઠંડીમાં સૂરજદાદા વહેલા ભાગે. ત્યાર પછી પડે સૌને ઠંડીમાં મજા. તો અહીંયા લખો ઠંડીમાં સૌને મજા પડે. ત્યાર પછી ભરાય આકાશ તારાથી. તો તારાથી આકાશ ભરાય. કડકડ દાંત થાય ઠંડીમાં. ઠંડીમાં દાંત કડકડ થાય. તો ફરીવાર આપણે વાક્ય જોઈશું. ઠંડીમાં સૂરજદાદા વહેલા ભાગે. ઠંડીમાં સૌને મજા પડે. તારાથી આકાશ ભરાય. અને ઠંડીમાં દાંત કડકડ થાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, સમાન શબ્દો જોડો. સમાન એટલે કે સિમિલર વર્ડ, કે જે એક જ સરખા શબ્દો હોય તેને આપણે જોડ બનાવવાની છે. તો સૌથી પહેલો શબ્દ છે ટૂંકા. તો અહીંયા ટૂંકા. ત્યાર પછી દાંત, તો સૌથી છેલ્લે દાંત સાથે જોડો. ઠંડી, સૌથી પહેલાં વાક્ય સાથે જોડો. ત્યારબાદ છે ફૂંકાય, તો અહીંયા ફૂંકાય સાથે જોડો. અને પડતા, તો અહીંયા પડતા સાથે. હવે શિયાળા વિશે 5 વાક્ય કહો. વર્ષની ઋતુઓ વિશે માહિતી મેળવો અને નીચેના ચિત્રમાં મનપસંદ રંગ પૂરો અને નામ લખો. તો અહીંયા જે ચિત્ર આપેલું છે તે શેનું છે? સ્વેટરનું. તો અહીંયા સ્વેટર લખો અને સ્વેટરની અંદર તમારો મનપસંદ રંગ જે છે તે પૂરો.